વરસ્યો અને ધોધમાર વરસાદ બાદ તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સાબલી ડેમનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે તો જોનપુરથી મૂળિયાસા જવાનો રસ્તો બંધ થયો છે। ઘૂંટણસમા પાણીમાં ચાલવા લોકો મજબૂર બન્યા છે। હાલમાં જૂનાગઢના આ દ્રશ્યો કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો, નદીઓ ગાંડીતુર બની છે। તારાજીના દ્રશ્યો ક્યાંક સામે આવી રહ્યા છે। ખેતીને લઈને હોય કે પછી રસ્તાઓનું ધોવાણ હોય, સમગ્ર જગ્યાએ અત્યારે માત્ર તારાજી જોવા મળી રહી છે। કારણ કે જૂનાગઢના અલગ અલગ જિલ્લા અલગ અલગ તાલુકાઓમાં વરસાદ વરસ્યો, પરંતુ સાથે જૂનાગઢ શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહારને સીધી અસર। જૂનાગઢ જિલ્લામાં અનરાધાર મેઘરાજાએ બેટિંગ કરીને નામ પોકાર દીધા છે। લોકો જે છે તે અત્યારના મેઘરાજા ખમૈયા કરો તેવી પ્રાર્થના કરી રહ્યા છે। કારણ કે જે 40 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જૂનાગઢ જિલ્લામાં, ખાસ કરીને માંગરોળમાં, એને લઈને પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે। અત્યારે આપણે કેશોદ તાલુકાના જોનપુર ગામ છે જે મૂળિયાસા જતો રસ્તા ઉપર જે સાબલી ડેમ અને મધુવંતી ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યું છે। લોકોને અવર જવર કરવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। એક ગામથી બીજા ગામ સુધી જવાનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે। ઉફણસમાં પાણીમાં જે છે તે લોકો પસાર થઈ રહ્યા છે। ઉપરાંત જે રીતે લોકોની મુશ્કેલી છે જો આપણે લોકો સાથે છે તેમની સાથે વાત કરીશું। શું નામ છે અને કયા પ્રકારની મુશ્કેલી પડે છે? મુશ્કેલીમાં તો એવું છે કે આગળના જે ગામો છે, ગઢડા, મૂળિયાસા, બામણાસા, બાલાગામ, એ ઘેડમાં જવા માટે અહીં જોનપુરથી આ રસ્તો થઈ ગયો છે। એ રસ્તામાં જવા માટે અત્યારે 2 થી 3 ફૂટ પાણી ફરી વળ્યા છે। એ રસ્તો હાવ બ્લોક થઈ ગયો। કયા પ્રકારની મુશ્કેલી? આના માટે શું કરવું? દર વર્ષે આ જ પરિસ્થિતિ નિર્માણ દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય। આના માટે એક આ બ્રિજ આવેલો છે ખારા નદીનો, એ બ્રિજ ઊંચો લેવામાં આવે અને આ રસ્તો 200 થી 250 મીટર છે, રસ્તો ઊંચો લેવામાં આવે તો કાયમીનો પ્રશ્ન આવશે। લોકોની માંગણી છે કે જે પુલ બનાવવામાં આવ્યો છે તે પુલને ઊંચો બનાવવામાં આવે છે જેથી દર વર્ષે જે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે ન થાય અને લોકોને મુશ્કેલી ન પડે। એટલી સંદેશ જોનપુર તો વેરાવળમાં